જાણી લ્યો. આ બધું રમત છે. નાની છોકરી ઢીંગલે રમે છે, નાની છોકરી ઢીંગલે રમે છે, નાની છોકરી ઢીંગલે રમે છે, નાની છોકરી ઢીંગલે રમે છે. ભરોસે બેસી નથી રહેતી, ભરોસે બેસી નથી રહેતી, પિયરીએ જઈને સદા પિયોને પરણે, પિયરીએ જઈને સદા પિયોને પરણે. પછી મસ્કામાં નથી બાંધી ખેતી, પછી મસ્કામાં નથી બાંધી ખેતી. ધાતુરી દેન નથી દેતી ઓ પિયા મારા, ધાતુની દેન નથી દેતી, ધાતુની દેન નથી દેતી ઓ પિયા મારા, ધાતુની દેન નથી દેતી. દૂધ મળે છે ગાય ભેંસ ખેતી ઓ પિયા મારા, ધાતુની દેન નથી દેતી. દૂધ મળે છે ગાય ભેંસ ખેતી ઓ પિયા મારા, ધાતુની દેન નથી દેતી. નાની છોકરીઓ હોય આવી નાની નાની કે ઢીંગલા પોતિયા રમતી હોય, રમે ને, અને આપણે રમવા દેવું પડે ને. આપણે રમ્યા હતા, તમે બધી બહેનો નાની નાની હતી ત્યારે ઢીંગલી પોતિયા રમ્યા હશો, રમ્યા હતા ને. નાની ઢીંગલી લાવે બજારમાંથી, આઠમનો મેળો આવે કે માં ઢીંગલી લઈ દો, ઢીંગલો લઈ દો, આવી રમત રમતા હતા. ધીરે ધીરે મોટા થયા, યુવાન થયા, અને તમારી ભગાઈ થઈ અને વર નક્કી થયો, અને નક્કી થયો લગ્ન થયા, અને લગ્ન થયા પછી ઢીંગી પોતિયાની રમત છૂટી જાય ને. અને એ ઢીંગી પોતિયા લઈને તમે હારે જાઓ તો તમારો ઘરવાળો રાખે તો ત્યાં ગાંડી લાગે છે, ઢીંગી પોતિયા લઈને હારે આવી છે. હવે તો સાચો વર મળી ગયો, એ ખોટી રમત છે. એમ સુરતા કુંવારી હોય, આપણી સુરતા કુંવારી હોય ત્યાં સુધી આવું બધું કરતી હોય, મંદિરમાં જતી હોય, પથ્થર પૂજતી હોય, તીરથ વ્રત કરતી હોય. પણ હા, વર નક્કી થઈ ગયો, સુરતા નિજ ઘરે આવી જઈ, અવિનાશી પુરુષ હારે વરી જઈ, લગ્ન થઈ ગયા. શું છે બેન? દ્રષ્ટિ મારી આમ રાખવી, કોણ શું કરે છે જાણવું હોય. અમુક રહેવું હોય, તમારું જીવન ધોરણ ઊંચું લઈ જવું હોય, ત્યાં આંખમાં રાખવાની ઉપર બધા સમજવું પડે, તમારી આમ સીધી રહેવું. અને સુરતા મારા શબ્દમાં રાખજો તો આ ખજાને બે હશે સત્સંગ, આ લોક વાર્તા નથી વાલા. આ એક ક્રાંતિકારી પ્રવચન છે. આ કોઈ ધર્મગુરુની તાકાત નથી બોલી શક્યા. આ તમારું જીવન ધોરણ ઊંચું લાવવા માટે હું બોલી રહ્યો છું. આમાં મારે કઈ લેવાનું નથી. કુંવારી હોય ત્યાં સુધી રમતી હોય, ભલે રમતી હોય, રમવા દેવી. લગ્ન થઈ જાય પછી એ ઢીંગી પોતિયાની રમત છૂટી જાય છે. સુરતા કુંવારી હોય ત્યાં સુધી મંદિરમાં જતી હોય, માતાજીને પૂજતી હોય, જયા પાર્વતીના વ્રત કરતી હોય, બધી કરતી હોય. કેને? આચો વર મેળવવા હાટુ. કુંવારી કન્યા એનો વર મેળવવા માટે આવું બધું કરતી હોય. પણ હા, લગ્ન થઈ ગયા પછી આ બધા વ્રત છોડી દેશે. જયા પાર્વતીના વ્રત નથી રહેતી, ભાખરિયા સાકરિયા સોમવાર નથી રહેતી. વર મળી ગયો, નક્કી થઈ ગયો. એમ સુરતા ભટકતી હતી, પરમાત્માને પામવા માટે જાણતા વળતા મારતી હતી. ઘડીક મંદિરમાં જાય, ઘડીક મસ્જિદમાં જાય, ઘડીક ધ્યાનમાં બેહે, ઘડીક મંત્રો જપે, ઘડીક ચાર ધામની જાત્રા કરવા જાય, બધે ભટકે. શબ્દ વિનાની સુરતા કહો ક્યાં જઈ સમાય.
દ્વાર ન પામે શબ્દ કા ફેર ફેર ભટકા થાય. ભટકે ભટકે પાછી આવે, ભટકે ભટકે પાછી આવે. કેવો રે કાચીનો બળદ ખાણી ફરે, કાચીનો બળદ ખાણી ફરે, કાચી જવાના એને ફોડો રે બાજી, તારા માટે હાથીનો બળદ હોય, આંખે પાટા બાંધેલા હોય અને ગોળ 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 આંટા મારે, એને એમ કે હજારો કિલોમીટર નું અંતર મેં કાપી નાખ્યું, પણ એ ઘાંચી જાણે પાટા જોડે ને તો એ કિલો ની ગમાણ. એમ આ મૂર્ખો આ બધે રખડે છે ભગવાન હાથુથી. સુરતા કુંવારી છે, સંત નું કેવું માનતો નથી, અને પોતાનો આપ ડાયો થઈને ઘડીક ચાર ધામમાં જાય, ઘડીક બદ્રી કેદાર જાય, અમરનાથ ની ગુફામાં જાય, ગંગા જમના સરસ્વતી નાવા જાય, કાઠિયાવાડ ફરવા જાય, અડહટ તીરથ ફરવા જાય. કાંઈ મેળ આવતો આપણે પૂછવી કઈ મળ્યું? એનો ઈ હોમ હવન યજ્ઞ કરે, શું ફરક પડ્યો? એનો ઈ કોક આશ્રમમાં વિપસ્સીના ધ્યાન કરવા જતો રહ્યો, હાલો મહિનો ધ્યાન કર્યો વિપસ્સીના, અને મહિના પછી આવી પૂછવી કઈ ફરક પડ્યો? કાંઈ નહીં. જ્ઞાન ધ્યાન છંદ રાગ જપ વચ્ચે નહીં વિચાર, સંત તમે કરો ને વિચારમાં જંત્રીનો બજાવનાર કોણ છે? એક મને મૂર્ખો લઈ ગયો તો આવરી કે અમે આત્માનો સાક્ષાત્કાર કરાવી છીએ, અમારે અહીંયા આવો. મેં કીધું મજૂરીઓ માણસું, મરચું રોટલો ખાવ છું, મણકે તરીદાળાનો કોર્સ પૂરો કરો, પણ તાવડી નથી પડે. અમારા કાઠિયાવાડના કે ભારત ભૂમિના દરેક સંતો મહેનત કરતા કરતા પરમાત્માના પદને પામી ગયા છે. હરતા ફરતા ધંધો કરતા ખેતી કરતા કાંઈ છોડ્યું નથી. તમે એમ કહો તરીદાળાનો કોર્સ પૂરો કરવો પડશે, હાલો આવો. પણ મને ગપ્પા લાગશે, હું પાછું નીકળી જઈશ અને તમને તર્કે કરીશ. થોડાક દી કર્યું મેં ધ્યાન, મારો બેટું અંદર મન ઉસરતું થાય, ધ્યાનમાં બે મન ઉસરતું થાય. મેં બાપુ કીધું આ ધ્યાન ધરવા વાળો કોણ છે અને હું ક્યાંનું ધરું છું? મને આવું કઈક જાણવાની જિજ્ઞાસા થઈ છે. મને આ પ્રાણવાયુ થી મારે કોઈ લેવા દેવા નથી, એ તો જળ છે, મારે એને જાળવો. પણ આ બધું જે ખબર રાખવા વાળો પુરુષ રહ્યો એ કોણ છે? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા, મને દેખાડ્યો તુર્યા તીર. આરતી ઉતારું મારા હરિગુરુ સંત, આ બધા કાઢી દીધા બંધ. હવે મારે નથી સમરણ સાધવું, નથી ધ્યાન કરવું, કોઈ કર્મકાંડ કોઈ વિધિ હવે મારે કરવી નથી. તો એ જવાબ ના આપીએ કે અમારો એ ધ્યાન કેન્દ્ર ચલાવવામાં. પછી બીજા એક આશ્રમમાં રહ્યો, એ કે અમે અનેક આત્માઓ છે, અમારે અહીંયા આવો, તમને આત્માનો સાક્ષાત્કાર કરાવી. જો તમારે અહીંયા આવે એમાં શું? એનો 8 દાડાનો કોર્સ, વચમાં કે બોલવા નહીં, કે અમારો કોર્સ પૂરો થાય ને પછી જે પૂછવું એ પૂછવો. એનો કોર્સ 8 દિનો પૂરો કર્યો, અમે 2 જીએલા, અને અમે તો એ કેમ કરવા જ માંડ્યા. કઈ બોલવાનું નહીં, વિરોધ નહીં ઉઠાવવાનો, કારણ કે ગુરુ કેમ કરવું જોઈએ, ગુરુ કરે એમ નહીં. ગુરુ કરે એમ કોઈથી કરતા નથી, ગુરુ કેમ કરવાનું હોય.
હવે એક કોર્સમાં અમે બેઠા, અઠવાડિયાનો કોર્સ પૂરો થયો, પછી કીધું હે ટીચર હવે અમે પૂછી એકવી કે હાલો ઓફિસમાં ગયા, કીધું આ બધું તમે કીધું કાંઈ ધ્યાન કરો, નાઈ કરો, ટીવી ઉપર કરો, આ બધું અમે કર્યું. હવે મારો એક પ્રશ્ન એવો છે કે પુસ્તકમાં નથી, અનુભવથી તમારે જવાબ દેવાનો છે. મેં તો ફૂગો લઈ ગયો ને હવાનો ફૂગો મેં તો કર્યો, ફૂગ મારી. હવે કીધું બેન જોજો હો, અને પછી મેં ફોડી નાખ્યો. કીધું બેન આમાં હવા આવી છે જઈ ક્યાં? અરે દાદા તો અમારામાં આવતું જ નથી, અમારે તો મોરલીમાં આવે એટલું જ અમે લોકો કહીએ તારી બધી થાય, તારી મોરલીમાં આવે એટલું કયો છો. આ મોરલી બનાવી હતી ને માણસો એ ને, એક ઠેકાણે થી આવું લખી લખીને આવે ને આખી દુનિયા જાય. અને આ ભારત ભૂમિમાં ગુજરાત ગાંડી છે, આવી આવી છોકરીઓને બિચારીને બ્રહ્મચારીણીઓ બનાવી છે. એને કીધું બેટા તારી કુટેર શિવાજી મહારાણા પ્રતાપ જેવાને જન્મતાય ઘરે જતી રહે, હજી સારું છે, હવેડા હાસા ગુરુ ગોતી લે, આમાં તારું કઈ નહીં બીતે. એક જગ્યાએ ગયો નકરી ગુમો નકાવે, હું આત્મા છું, 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 મોટા હોલમાં પૂરી. તમે થઈ ગયા આત્મા? થઈ ગયા તમે? અને આખો ગોરખ ધંધા કરવાના, આજે પ્રતિક્રમણ કરવાનું. મેં આનું ખોટું કર્યું છે, ભગવાન એને માફા આપે, ભોગવવું જ પડે. કોકનું ખૂન કરવી જેલ પડે કે નહીં? ધર્મ છે એ કોઈને છોડે નહીં. એનું પ્રતિક્રમણ કેવી રીતે તમે કરશો? હાલો તમારું પાકીટ લઈને હું જતો રહ્યો, રાતે પ્રતિક્રમણ કરું, ફલાણા ભગત નું મેં પાકીટ લઈ લીધું છે, એ પરમાત્મા કોઈ દી ના થાય. આવા લોલીપોપ પકડાયા છે ને આ પબ્લિકે પકડી લીધા છે. આમાંથી નીકળો બારા અને સાચી વસ્તુ જાણી ગયો. આવું કોઈ અટકળે કે છે, નિરાત નક્કી કરીને કે છે સદગુરુ અમર નામે વ્યાપિક રહેશે, કરવાનું ઠામ ગુરુ હાચું, બીજું બધું તારું કરવાનું હાચું. એટલે આ વાત છે પેલા નિરાતની. એટલે નાની છોકરી ઢીંગલે રમે, પિયરીએ જઈને સત્યુને પરણે, પછી એટલે ઢીંગી ફૂટિયા બસકામાં નથી બાંધી લેતી, છૂટી જવા જોઈએ. એક જ્ઞાનમાં કોઈ બે તલવાર નથી રહેતી. દીકરી પૈણીને આવી જાય પછી એને એના ધણી ઉપર ભરોહો આવી ગયો કે મારો ધણી છે, એના નામનું સિંદૂર સેંથો પૂર્યો, એના નામનું મંગલસૂત્ર, એના નામના બલોયા પહેર્યા ને, અને ધણી ઓફ થઈ જાય બધું નીકળી જાય. એના નામનું છે ને, ભગવાનના નામનું છે. તમારા શણગાર કેના નામનો પહેર્યો છે? તમારા ધણીના નામ. ધણી ના હોય બધો ઉતરી જાય. ધણી મોટો ભગવાન મોટો. બહેનો નો ધર્મ છે એનો પતિ પરમેશ્વર, જતિ પુરુષ વિના જાનો ની જામે, સતી નારી વિનાનો ધર્મ નહીં ચાલે. ભક્તિ કરો એ અરજી આ જાણી દે. તો એક સદગુરુ નો જાણે બાળક એની સુરતા પોતાના સ્વયંને વરી જાય છે. આત્મા અજર અમર ને અવિનાશી છે. સદગુરુ નો શબ્દ તમારી સુરતા, એ બેનું મિલન થાય. એ સુરતા પછી નિજ ઘરને પામે છે, પોતાની ઓળખ થઈ જાય છે. પછી કાંઈ કરવાનું રહેતું નથી. ભગવાનને મેળવવા માટે કોઈ કર્મ કરવાનું રહ્યું નહીં, ક્રિયા કોઈ જોગ કરવાનો રહ્યો નહીં. મળે ગયો પછી કરવાનો આવ્યો આનંદ. મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने આનંદ કરવાનો આવ્યો. પછી પાંચમો પ્યાલો પૂર્ણ થયો, બાકી કરવું રહ્યું નહીં હવે કાંઈ ભગવાન માટે. હો, બાકી કરવું રહ્યું નહીં કાંઈ. હવે હરિ ગુરુ સંતોની સેવા રાખવું હૃદયની માય. એવો પ્યાલો મને પાયો, કીધો ને લગ્ન કર્યું. હવે એ કરવાનું આવ્યું. હવે બીજું કઈ કરવાનું આવ્યું નહીં. જાગતા નર ને સેવી લેવાના આયા. હરિગુરુ સંતોની સેવા રાખવી હૃદયની માય. હવે પથ્થર ને મારે જમાડવું નથી, જાગતા હરિગુરુ સંતોને સેવી લેવા છે. ત્યાંથી કઈક મળે. એટલે પ્રીતમદાસે કીધું કે સંત પારસ ચંદન પાવના, કામધેનુ કલ્પ વૃક્ષ સાર, આ સમાગમ સંત. સંત સંતમાં અંતર છે ગણો, તરુ પારસ 3 પ્રકાર, સમાગમ સંતનો. એક ચંદન થી વિષ ઉતરે,
ચંદન એવું છે, ચંદનથી એના રૂપ બનાવી દે, જેવું બનાવી દે. આવા 3 પ્રકારના ચંદન, 3 પ્રકારના શ્રમ, બરાબર. પારસ સર્વે ગજ શીશ મોતી ના નીપજે, સર્વે નારી સતી ના હોય, સમાગમ સંપન્ન. કહે પ્રીતમ જ્ઞાન હીણા ગુરુ કદી ના કીજીએ, નકી નરકે લઈ જાય. કહે પ્રીતમ બ્રહ્મ વેતા સેવતા ભવરોગ સમૂળો જાય. આ બધો ભવરોગ એક રાતમાં કાઢી નાખ્યો, ગળા કૂટો અને ઠરવાનું ઠામ પૂરું સાધુ નિરાન વાર્તા પૂરું નિરાન. આવા સદગુરુ હોવા જોઈએ અને આ આપણાને અનુભવ કરાવે છે. આપણી ભીતરમાં ભીતર પડેલી શક્તિ જગાડે છે સદગુરુ. પણ હવે આ જગત વાળા એવું જ્ઞાન કથે છે પુસ્તકો વાંચીને, 4-5 મૂર્ખા ભેગા મળીને, 4-5 મૂર્ખા ભેગા મળીને, પાણીમાં ઘાલી રેતી, પાણીમાં ઘાલી કોટ કરીને મરે ગયા મૂર્ખા, માતા કોટ કરીને મરી ગયા મૂર્ખા, તેલ ના નીકળ્યું હતી રે, તેલ ના નીકળ્યું હતી રે. અમારા ભોગાવો છે સુરેન્દ્રનગરમાં અને ઉનાળામાં હાવ ખાલી થઈ જાય. 4-5 મૂર્ખાએ ઘંટી માંડી વેલું અને રેત દરવાની ચાલુ કરી દીધા. કોઈ તેલ નીકળે નહીં. એટલે 4-5 મૂર્ખા આવા શાસ્ત્રો વાંચી વાંચીને જ્ઞાન કથે છે ઈશ્વર કેમ છે. એક પંડિત હતો, દરિયા કિનારે બેઠો હતો અને બેઠા બેઠા પુસ્તક વાંચે. મેં પૂછ્યું, પંડિતજી શું કરો છો? કે દરિયાનો તાગ માપું છું, કેટલો ઊંડો ને કેટલો પહોળો છે. પુસ્તકમાં હોય ના મળે. એ દરિયાનો તાગ પુસ્તકમાં ના મળે તો મેં ધમકો મારવો પડે તો ખબર પડે કેટલો ઊંડો છે, કેટલો પહોળો છે. એનો તાગ પુસ્તકમાં આવતો નથી. એમ સાચુકલો ભગવાન પુસ્તકમાં તાગ નહીં મળે. ધડ માથે શીશ મળે નહીં પાનબાઈ, એવો ખેલ છે ખાંડાની ધાર. અહીં તમે તમારો શીશ ઉતારો, તરત રમાડું 52 ની બાર. સાચુકલો ભગવાન અહીં મળે એમ છે. પુસ્તક માંથી ના મળે. તન મન ધન શીશ સાધક અર્પણ કરે, એ ધૂમકો માર્યો એને. પછી એને ખબર પડે ખાસો ભગવાન કયો છે. તો એ મહાસાગરમાં પડવું જ પડે અંદર, એના સિવાય એનો તાગ મળે નહીં. હરિનો માર્ગ છે સુરાનો, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ સુને, નહીં કાયરનો કામ સુને. પરથમ પેલું મસ્તક મૂકી, પરથમ પેલું મસ્તક મૂકી, વરતું લેવું નામ જોને, વરતું લેવું નામ જોને. સિંધુ સિંધુ મધ્યે મોતી લેવા, માઈ પડ્યા મોર જીવા જોને, માઈ પડ્યા મોર જીવા જોને. તીરે ઉભા જુએ તમાશા, તીરે કોડીના પામે
પ્રેમ પંથ પાવકની જ્વાળા પ્રેમ પંથ પાવકની જ્વાળા પહાડી પાસા ભાગે પહાડી પાસા ભાગે આવો માર્ગ છે પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાડી પાસા જેવા તેવાનું કામ નથી, આ કરાનો ખેલ છે. સદગુરુ મહારાજ ને આ બધું સાધક સોંપવા તૈયાર થાય પ્રેમથી. પ્રેમ પંથ છે. આ કયો પંથ છે? પ્રેમ. બળજબરીથી કોઈ બોધ નથી આપવાનો કે આઈ જાઓ મારા સેવા થઈ જાઓ. પ્રેમ પંથ છે. કુરબાન કરવા તૈયાર થઈ જાય એનું સોંપવા તૈયાર થઈ જાય એનું કામ. કેટલા હદની વાત છે. એટલે દાસી જબુએ કીધું કે અમરે આસન અમર કાયા અમર શબ્દ અલોક છે આવા ન કરો બધા નહીં. જલારામ હરિશ્ચંદ્ર બીજો હરિશ્ચંદ્ર હજી નથી જોવાનું. અત્યારના ભગત કેવા જલા તરવાડી જેવા વાડી વાડી તરવાડી છે. રીંગણા લઉં હતા રીંગણા ચોરી લે વાડી પૂછી લઉં છું. આ રોજ ટવકત પાડું છું વાડી રે વાડી શું કે વાડી એ બોલે રીંગણા લો બે વસરામ ભુવા તો ગાળીઓ નાખે નાખે કુવા કુવા રે કુવા બોલો વસરામ ભુવા આવી ભક્તિ નથી. આખું કામ છે ભલા માણા સોંપી દે પછી ભાઈ બધું છે ભલા માણા ચિંતા ના કરી હવે તારું કાંઈ એમાં છે નહીં. એ જનક રાજા અને સુખદેવ જોગી સરોવરમાં ત્યારે નાવા ગયા. સુખદેવ જોગી વિરક્ત પુરુષ હતા. એને કાંઈ જ માયાથી કોઈ લેપન નતું. અને જનક રાજા તો આખો જનકપુરીનો રાજાથી રાજ હતો. અને નાવા ગયા સરોવરમાં. અને જનક રાજા એના સિપાહીઓને યુક્તિ કરી હતી કે દોડતા દોડતા તમે આવજો કે જનકપુરીમાં આગ લાગી જનકપુરીમાં આગ લાગી ધોળો ધોળો. સુખદેવ જોગી જનક રાજા બે નાય છે. સિપાહીઓ આવ્યા કે મહારાજા જનકપુરીમાં આગ લાગી ધોળો ધોળો. જનક રાજા તો એને મોજથી નાય છે. સુખદેવ જોગી હળી કાઢી. જનકે પકડ્યો તારું શું કર્યું એવડી ખેતી લંબોટી ટીંગાઈ છે સંત છે તારી હજી બહાર છે વિદેહી બનવાની. એક રાતમાં વિદેહી બની જવાય તો સારું છે ને. અમે જોગી અલગ પાર બ્રહ્મ છે હે પારા નામ રૂપ ગુણ નહીં અમારે કભી ન ધરો અવતારા. આ ક્યારે બોલી શકાય? નિરાત બાપુ ને 2 બૈરન 12 છોકરા હતા ભલા માણા. અને નિરાત બાપુ ને એક ના એક દીકરો ઓફ થઈ ગયો અવસાન થઈ ગયું. અને તે દિવસ ભજન નું વાયર અને દીકરાની દફન વિધિ કરાય. ગુરુના વસને ભાઈ કે જતા રહ્યા હતા જેમાં તમને કીધું કે આવજો ભજનમાં. અને આયા એટલે ગુરુ મહારાજે કીધું કેમ મોડું થયો? એક મહેમાન આયા હતા ને વરોટાવાની સવારે ખબર પડી કીધું દીકરો દફન વિધિ કરી. આપણે આવા મહિના સુધી તો ગુરુને મોઢું ના બતાવી તમારું ઉતક હોય કે અમારે બાજુ ના જવાય. હા એક ભગત એની બાયડી મરી જાય ને અરે કે અમારે કે 9 મહિનાનું ઉતક હોય. ભલા માણસ તું આશા ગયો છું તારે શીનું ઉતક નડે ભજનમાં આવવામાં? નિરાતી થાય છે. આટલું છે નિરાત કરવી એટલે. એ જો છેલ્લો મનુષ્ય જન્મ છે બસવા માટે તો આવા 4-5 મૂર્ખા ભેગા મળીને ઘાણીમાં ગાલી રહેતી માથાકૂટ કરીને મરી ગયા મૂર્ખા તેલના નીકળ્યું હતી. આવી બધી કથની કથવાથી કઈ મેળ નહીં આવે. શાસ્ત્રો બધા ટૂંકા પડે છે. આ દેશ છે સમર્પણ. જે સાધક સમર્પણ કરવા તૈયાર થાય છે તરત તેના અનુભવ સોંપી દેવાનું આવ્યું.
નાગ પાંચમ આવે ત્યારે ભીતે નાગ કાઢે નાગ પાંચમ આવે ત્યારે ભીતે નાગ કાઢે અર્થ સરી ના એનો સાચો નાગ જયારે સન્મુખ આવે સાચો નાગ જયારે સન્મુખ આવે દિય મારે છે દિય મારે છે સાતો ને ભેણ નથી દેવી હો સાતુની ભેણ નથી દેવી સાતુની ભેણ નથી દેવી હો સાતુની ભેણ નથી દેવી નાગ પાંચમ હમણાં જઈને એટલે ઘણા મૂર્ખા હોય આમ દિવાલ ઉપર નાગ ચિત્ર્યા હશે આ લોકો વધારે ધાસવું હોય નાગ ને શું પૂછે આ કેમ હું જાઉં છું સત્સંગમાં એટલે આમ ચિત્ર્યા હોય ગોગા આ શું કરો છો નાગ પાંચમ છે હવે એનો અર્થ કરે હવે અહીંયા દૂધના કુંડા મુખેથી પીવે અને હાથો નાગ આવે અરે ધોકો લઈને ધમકાવે દુનિયા સુખા દેવ મનાવે તો એવા ખોટા ભગવાન થી આપણો મેળ આવે નહીં સાચું ભગવાન જીવતો સાચું જોઈ ઈશ્વર ઓળખવા હોય તો આવજો કહું છું સહેલામાં સહેલો ઉપાય તમારા જેવો જ બતાવું આખો પાછો નહીં તમારા જેવો તમારા જેવડો તો હવે અત્યારે તો આ લોકોએ ગીતો એવા બનાવ્યા છે મારો મિત્ર એક કલાકાર છે મેં એને ઘણો ટપકો આવ્યો આ તારા ગીત થી પબ્લિક બગડે છે કેવા ગીત ગાય ખબર છે દારૂ પીધો એ દારૂ પીધો મેરડીમાં એ દારૂ પીધો માવતર મળો તો મેરડી જેવા મળજો માવતર મળો તો ગોગા જેવા મળજો એટલે આ આયા તને નથી ગમતા તને આ જન્મ દીધો છે આ છે તને નથી ગમતા તારે ગોગા જેવા થવું છે હજી મેરડી જેવા થવું છે આ છે એને તો રાખ એ આશા ભગવાન છે હવે આવા નવા કલાકારોએ સંસ્કૃતિ બગાડી નાખી છે આવા ગીતો બનાવે અને આવા છોકરાઓ ગાય કપડા મેચિંગ નથી કરવાના આ મેચિંગ કરવું છે આતે તો આ સંસ્કૃતિ બગાડવાના ધંધા છે સંત કોઈની સંસ્કૃતિ બગાડતા નથી સંસ્કૃતિનું જતન કરે છે કે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા પછી લીજીએ અલેખ પુરુષના નામ માતા બેઠા ના જાઓ ગંગા દીકરા એ મા બાપ બેઠા હોય ત્યાં સુધી ગંગા એ નથી જાઓ પિતા બેઠા ના પૂજો શિવને લિંગ પિતા બેઠું છે ત્યાં સુધી શંકરને જળ ચડાવવાનો અધિકાર દીકરાનો નથી અને ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય પાલણ ભણે ધર્મીઓ એ નર નારી વર વાંડો થાય હું નથી કહેતો પાલણ બાપા કે છે 800 વર્ષ ત્યાં ભૂલી ગયા આચો ધર્મ ભૂલવાડી દીધો છે આ પંડિતો પુરોહિતો ધર્મ ગુરુ હોય તમને તમારો નિજ ધર્મ ભૂલવાડી દીધો છે તો આવા બધા હાપોલિયા પૂજવાથી આપણું કલ્યાણ નથી પછી છોકરો ગોગા જેવો થાય નથી કેતો આમાં કાંઈ નથી કહેવાય છે ને આમાં કાંઈ નથી ગોગા જેવો છે અમારે ભાણીઓ હતો નામના ગોગા જેવો કેમ છે ઘરને કઈ કરતો તારામાં ઉર્જા જ નથી ગોગા જેવો ક્યાં ઉધી રહી છે બધી અંધશ્રદ્ધા હે આમાં બહાર નીકળવાનું છે જો સત્યની મંદિરે પહોંચવું હોય એ સત્યમાં માલવું હોય સતને જાણવું હોય સતમાં ખેલવું હોય સતમાં મોજ કરવી હોય તો અસત મૂકવું પડશે એક મ્યાનમાં બે તલવારો નહીં રે અને સતનો હંમેશા જય થશે આ મનુષ્ય જન્મ ને ફેર થશે
ભક્તિ કેવી કરવાની છે? સતની. કોની? સતની, અસતની. સત ભક્તિ સત ગુરુની કરજો. સત ભક્તિ સત ગુરુની કરજો. અમર વરને વરજો રે. અમર વરને વરજો રે. ગુરુ લખે રામને મળ્યા. ગુરુ લખે રામને મળ્યા. ગુરુ લખે રામને મળ્યા. ગુરુ લખે રામને મળ્યા. કાર્ય સુધર્યો છે મારો રે. કાર્ય સુધર્યો છે મારું રે. સત ભક્તિ સદગુરુ ની કરજો. સદગુરુ જે તમને સમજાવે છે, સત ભક્તિ સમજાવે છે, ખોટી ભક્તિ નહીં, અગમ ભેદ સમજાવે છે. એ સદ ભક્તિ સદગુરુ ની કરજો. અમર વર ને વરજો. જે વર કોઈ મરે નહીં, જન્મે નહીં, આવે નહીં, જાય નહીં, એને સ્ત્રી ના કહેવાય, પુરુષ ના કહેવાય, બાળક ના કહેવાય, બુઢો ના કહેવાય. આવો અમર વર છે. આ કાયામાં અમર પુરુષ છે, નહીં ઉપન્યો નહીં જાયો, કે આવતોય નથી ને જતોય નથી. આ દેહી નો દેવળ બનાયો મેરે દાતા. આ દેહી નો દેવળ બનાયો. 5 ઈંટ નો દેવળ બનાયો, 25 મજૂર લગાયો. હા, અમરનગર થી આયો કારીગર, હાડે હાડ મિલાયો. મેરે દાતા દેહી નો દેવળ બનાયો. રજ વિરજ ની બની ડાબડી, આ પ્રેમ નો પાયો ખોદાયો. હા, આની જ રચનાની વાત કરી છે. પણ આ દેવળમાં એક એવો અમર પુરુષ છે, એ નહીં આયો નહીં જાય. દાસો કે એને જાણી લો, બાકી બધું પરિવર્તનશીલ છે. તો એ અમર પુરુષ તમારો આત્મા. તમારો આત્મા એટલે તમે પોતે. આત્મા એટલે તમારાથી કોઈ જુદી વસ્તુ જોવા જવાની ક્રિયા કરવાની નથી. તમે છો જ એમ, જુદી ક્રિયા કરવાની નથી. તાર ના મનીતા અવનીતા જોવા કઈ કરવું પડે કે તો કોઈ ક્રિયા નક્કી કરાવી દીધું ને કે એના જાપ જપવા પડે. હવે કાંઈ ઓલું અનામી નામ ગુરુ આમ સમજાવે છે ઉપદેશમાં, એ ચમ ઘેડ નથી પડતી. કોકે ગાળ દે તો યાદ રહી જાય છે આખી જિંદગી. ફલાણાએ મને ગાળ દીધી, બાપુએ 2 ઠપકો આપ્યા હોય, કાયમ યાદ રહે. મને આમ કીધું હતું, જ્ઞાન કેમ યાદ નથી? ખેતરમાં ખબર રાખજો ને કે પાછળથી પસ્તાશો. આ ખેતર તારો કાર મોડ્યો, ખેડ વિના સુખાશો. વાયદો આવશે વિકોટીનો, પૈસા ક્યાંથી પતાવશો? બીજક વાળાની ગુનો આવશે, નક્કી જેલમાં જશો. ખેતરમાં ખબર રાખજો ને પાછળથી પસ્તાશો. સારું વાવેતર કરો આ બુદ્ધિરૂપી ખેતરમાં. આવા હરિગુરુ સંતોના સત્સંગ આંબળે આંબળે અંદરથી આવરણો છોડવાના છે, બીજું કઈ કરવાનું નથી. ચોખ્ખું કરવાનું છે ખેતર. પછી ગુરુનો વાંક નથી. ગુરુએ તો અમૃત પીવડાયું છે. મળ્યો અમૃત અમરતીઓને, પીવાની જોગતી ના જાણી. કાતો એના ઘટમાં જીવને, કાતો પીવામાં આવ્યો પાણી. મારા સંતો ભાઈ જૂના ધર્મતીઓ જાણી. જૂનો ધર્મ કે જે કોઈનો બનાવેલ નથી, આદિ અનાદિનો છે, તમારો સ્વયંનો ધર્મ છે. તો આને સાચા સંતો જે રહ્યા એ આ પારખ કરાવે છે. જેને સંત